ચાલો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે 5 દાખલા સુધી જોયું હતું. સરવાળા સૂત્ર જોયા હતા, યાદ છે ને તમને? એનો જ ઉપયોગ કરવાનો છે. સરવાળા સૂત્ર પાછા પાકા કરી લેજો. આવી રીતે cos આલ્ફા પ્લસ બીટા, તો શું થાય? cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. યાદ આવ્યું કાંઈ તમને? હા. પછી આ પ્લસ એને બદલે માઈનસ હોય તો અહીંયા ઊંધું, cos આલ્ફા માઈનસ બીટા cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. એવી જ રીતે sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. યાદ છે તમને? કે આ સર માઈનસ હોય તો અહીંયા માઈનસ, આમાં ઊંધું આવે, આમાં રેડી આવે. જ્યારે અહીંયા sin ને cos ભેગા આવે, અહીંયા cos cos sin sin એવું થાય. આજે આપણે આના જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે ડાબા આપણે સાબિત કરવાનું હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુની રકમ લખી નાખો. માઈનસ sin π/4 માઈનસ x π/4 માઈનસ y. બાળકો હાવ હેલું છે. હવે આપણે આને છે ને, આમ તો સૂત્ર જ છે, કોસનું સૂત્ર છે, રેડી? પણ પેલા આને આલ્ફા અને બીટા એવું ધારી લઈ આ દાખલા પૂરતું. અહીં π/4 માઈનસ x બરાબર આલ્ફા અને π/4 માઈનસ y બરાબર બીટા. એટલે શું થાય? આપણને ખ્યાલ આવી જાય. આ થયું cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. જોયું? અહીંયા આલ્ફા લખશું, અહીંયા બીટા, આલ્ફા બીટા એવું જ. એટલે આ થયું cos આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટા એ માઈનસ છે તો પ્લસ, તો cos આલ્ફા એટલે આમ. ક્લિયર? સમજાય છે? તો કે હા સર. હવે આલ્ફા એટલે શું થાય? તો કે π/4 માઈનસ x π/4 માઈનસ y. હા, તો હવે સાદું રૂપ આપો. π/4 એટલે π/2 આવું થાય મારા વાલાઓ. જોયું? માઈનસ x માઈનસ y એટલે મેં માઈનસ કોમન લઈ લીધા. હવે π/2 માંથી બાદ થયેલું હોય બાળકો, આ આવડવું જોઈએ, તો સીધે સીધું sin થઈ જાય, sin x plus y. જો આ બહુ સમજવાનું છે. હા, મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ, બરાબર જપા. આમ હવે આખી રકમ લખી નાખવાની હો, બરાબર sin x plus y સાબિત થાય છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. બાળકો આ તો સાવ સહેલું. જો ડાબી બાજુ શું કહે છે? tan π/4 plus x ઇન છેદમાં tan π/4 માઈનસ x બરાબર આવું બતાવવાનું છે. તો આપણે દાખલો શરૂ કરીએ. એમાં ડાબી બાજુ tan π/4 plus x tan π/4 માઈનસ x. હવે દીકરાઓ આપણને ખબર છે tan આલ્ફા પ્લસ બીટા, તો શું થાય? એ કે અમને ખબર છે ને સર, tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા tan બીટા. બોલો આવી રીતે હોય? હા, ક્લિયર? તો આનું થાય tan π/4 પ્લસ tan x છેદમાં 1 માઈનસ tan π/4 ઇન્ટુ tan x. જો આ બરાબર કરીને આ લીટો છે ને એક્ઝેક્ટ એની વચ્ચે હોવો જોઈએ દીકરાઓ. હા, આ મેં કેની વાત કરી છે? અંશ. હવે છેદ હોય તો એમ જ tan π/4 માઈનસ tan x છેદમાં 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x. જોયું? એ કે હા સર. હવે આની કિંમત 1 થાય, 1 પ્લસ tan x છેદમાં 1 માઈનસ tan x. હવે અહીંની વાત કરવાની,
1 માઇનસ 10x 1 પ્લસ 10x આવું થાય. હવે છેદનો છેદ અંશમાં આવે એટલે આ ઉપર આવે અહીંયા નીચે આવે એટલે શું થયું દીકરાઓ? સીધે સીધું લખી નાખું છું. આ ઉપર આવી જાય એટલે 1 પ્લસ 10x એનો સ્ક્વેર. હા સમજાઈ ગયું. નીચે આ છે એ છેદમાં આવી જાય છે. હવે આને બેને આમ ભેગા કરી દો એટલે 1 પ્લસ 10x. બસ લ્યો, આવી તો અહીં થાય જ નહીં કે થાય. જપા પૂરું થઈ ગયું દીકરા. દાખલો એકદમ સહેલો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. પણ આપણને સરવાળા સૂત્ર આવડવા જોઈએ ને બધાય. આ દાખલો પણ સહેલો દીકરા. જો આમાં કોઈ એવા સૂત્ર નથી વાપરવાના, પણ આપણે જે પાયાનું જ્ઞાન મેળવ્યું ને એની જ અહીંયા આપણે સમજૂતી આપવાની. આ ડાબી બાજુ પેલા લખી નાખો. ડાબી બાજુ ડાબા પાઈ પ્લસ x ઇન્ટુ કોસ માઇનસ x. દાખલો એકદમ સહેલો છે દીકરાઓ. મને કે 3 માર્કમાં પૂછાય. અરે મેં કીધું ભલા માણસ 1 માર્કમાં પૂછાય. હા હવે આ cos પાઈ પ્લસ x યાદ આવે છે કે હા પાઈ આવે વિધેય ન બદલે. હા મારા વાલાઓને હવે ધીમે ધીમે પાછું યાદ આવવા માંડ્યું. અહીંયા પાઈ, અહીંયા પાઈ બાય 2, આ 0 બધું યાદ છે ને? હા પછી ઓલ એસટીસી. મને કે સર આ બધું તમે યાદ કરાવો છો ને એટલે મને યાદ આવે, બાકી આ બધું ભૂલાઈ ગયું હોય. અરે ભલા માણસ, ભૂલવાનું ન હોય. આ ભૂલાય તો મગજમાં છપાઈ જવું જોઈએ. ઓલ એસટીસી પાઈ પ્લસ x. પાઈ આવે છે વિધેય ન બદલે એટલે cos x એમનો. હવે પાઈ માંથી ઉમેર્યું છે એટલે ત્રીજું ચરણ. પાઈ પ્લસ x ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં આ મૂળ મુદ્દો આ ભાઈ આ કેવો તો કે માઈનસ છે. ઓલ એસટીસી એટલે આનો જવાબ માઈનસ આવે. આનો હવે કોષની અંદર માઈનસ x. કોષ પોતે યુગ્મ વિધેય છે એટલે ત્યાં માઈનસ નિશાની અસર નહીં કરે દીકરાઓ. આ માઈનસ નિશાની કોષમાં અસર ન કરે, યુગ્મ વિધેય છે. વળી પાછું અહીંયા પાઈ આવે વિધેય ન બદલે એટલે sin x નું sin x. પાઈ માંથી x બાદ થયો એટલે પાઈ માંથી બાદ થાય તો બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું? ધન. એટલે આ જવાબ છે ને એ પ્લસ મળે, પ્લસ ધન. અહીંયા પાઈ બાય 2 પ્લસ x વિધેય બદલે. પાઈ બાય 2 આવે વિધેય બદલે એટલે sin x થયું. હવે નક્કી કરવાનું. પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે અહીંયા પ્લસ એટલે આમાં. પાઈ બાય 2 પ્લસ એટલે અહીંયા આ. તો શું થાય તો કે પાઈ બાય 2 પ્લસ એટલે વિધેય બદલે તો કે આ બદલે. હવે મૂળ મુદ્દો કેવો તો કે આ કોસ. કોસ કેવો થાય બીજા ચરણમાં તો કે ઋણ એટલે ઋણ. એટલે ઉપર થયું માઈનસ કોસ વર્ગ, નીચે થયું માઈનસ સાઈન સ્ક્વેર. દૂર થઈ જાય એટલે કોટ વર્ગ x બરાબર જવાબ. બોલો આટલું સરળ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સહેલું. હો બાળકો જો આ રકમ શું કહે છે ખબર? cos 3π/2 plus x into cos 2π plus x into પછી આ બંને વચ્ચે સરવાળો છે. આપણે કંઈ નહીં કરવાનું, હમણાં જે શીખીને આવ્યા એ જ. હા સાદું રૂપ આપવાનું. ફરી પાછું અહીંયા આવી જાઓ. 3π/2 વિધેય બદલે. અહીંયા સમજાય છે ને એકમ વર્તુળ. અહીંયા π/2, અહીંયા 3π/2 આવડે છે. હા મારા વાલાઓ આ બધું આપણને ખ્યાલ છે. 3π/2 વિધેય બદલે cos નું શું થઈ જાય? sin. 3π/2 plus x એટલે આ ઓલ s t c એટલે આ ધન છે. આ મૂળ મુદ્દો એટલે આ ધન થાય. અહીંયા વિધેય બદલે તો કે ના એટલે cos નું cos જ. 2π plus 2π એટલે અહીંયા એમાં ઉમેરો એટલે પહેલું ચરણ એટલે આમાં કઈ ફેર પડતો નથી. મોટો કાઉન્સ એટલે મોટો કાઉન્સ. હા કોટ એટલે tan થઈ જાય વિધેય બદલે ને. હા હા
3π/2 માઈનસ એટલે આ એમાં તો ધન છે એટલે 10x. હવે કોટ વિધેય બદલશે નહીં. શા માટે? 2π આવે છે. 2π આવે વિધેય બદલે નહીં એટલે કોટ નો કોટ x. પછી 2π પ્લસ એટલે આમાં ઉમેરો એટલે પહેલું ચરણ. તો એને શું કહેવાય? તો કે પ્રથમ ચરણમાં ધન છે એટલે આ ધન. બોલો હવે આપણે માત્ર નાનકડું સાદુરૂપ આપવાનું છે. એકદમ સહેલો દાખલો છે, ખાલી સાદુરૂપ. હવે અહીંયા સાઈન કોસમાં ફેરવવાના છે દીકરાઓ. જો આ તો એકદમ સરળ અને આપણને યાદ જ હોવું જોઈએ. tan x + cot x ની વેલ્યુ શું થશે? 1/cos * sin. હમણાં આવે છે. હાલો અહીંયા લસા લેવાનો એટલે અહીંયા આવે. અહીંયા આવે એટલે sin² x. અહીંયા આવે એટલે cos² x. આવું થાય. sin x cos x ક્લિયર. આનું થાય એકડો એટલે 1/sin x cos x. હવે આ બે સામસામે ઉડી જાય બરાબર 1 બરાબર જવાબ. આખી રકમ લખવી પડે, જવાબ લખવો પડે. હા એકદમ સરળ હતું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરો, સરળ છે હો. બાળકો આવો દાખલો તો આપણે આગળ એક ગણી ગયા હતા. હા આ રકમ તમને થોડી જુદી લાગે છે. તમને એમ થાય કે sin કૌંસમાં n+1 અને 12x એ હકીકતમાં આ આખું સાથે જ હોય. આમ રેડી? તો હવે આપણે શું કરશું ખબર? n+1 * x બરાબર આલ્ફા અને n+2 * x બરાબર બીટા. એક ખૂણાને આલ્ફા અને બીજાને બીટા. એટલે શું થઈ ગયું? sin આલ્ફા sin બીટા cos આલ્ફા cos બીટા. લે જોયું આ સૂત્ર? મને કે સર હા તો બરાબર છે. એ કે આવું અમે ક્યાંય ભણ્યા નથી. મેં કીધું હોય કાંઈ નહીં. એ કે આવું ક્યાંય નથી ભણ્યા. મેં કીધું દીકરા આ સૂત્ર ભણ્યો છો તું? cos આલ્ફા માઈનસ બીટા એટલે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. એ કે હા આ તો ભણ્યા. એ કે એમાં તો cos આગળ હતા, અહીંયા sin આગળ છે. મેં કીધું ભલા માણસ આયા બેની ખાલી જગ્યા બદલાયેલી છે એટલે આવું કરી શકાય. cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા. એટલે આ કયું સૂત્ર તૈયાર થયું? cos આલ્ફા માઈનસ બીટા. હવે એની કિંમત વ્યવસ્થિત લખવી પડે. આલ્ફા એટલે n+1 * x. બીટા એટલે જો આવું થાય. હા હાલો હજી આની અંદર જો સાદુરૂપ આપવું હોય તો x ગુણો તોય વાંધો નહીં ને x સામાન્ય લઈ લો તોય વાંધો નહીં. આ x સામાન્ય એટલે અહીંયા n+1 - n - 2 cos. હાલો આ n અને n ગયા -x થયો એટલે એનો જવાબ આવશે cos x બરાબર જવાબ. આ સમજાય છે ને? યુગ્મ વિધેય. હા યુગ્મ વિધેય. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એકદમ સરળ દાખલો હો, આલ્ફા અને બીટા. ચાલો બાળકો આ દાખલો પણ બહુ મજા આવે એવો દાખલો છે. આ દાખલો છે ને દીકરો બે રીતે થાય. હમણાં આપણે થોડા સમય પછી અવયવ સૂત્ર, ટૂંકમાં સરવાળા સૂત્ર, બરાબર? સરવાળા સૂત્ર, અવયવ સૂત્ર એ ભણશું ને એ રીતે થશે. એ શીખવાડીશું. ત્યારે આ દાખલો થશે. અત્યારે છે ને દીકરો માત્ર તમે આના સરવાળા બાદબાકીના સૂત્ર ભણ્યા છો એ રીતે કરશો. ડાબા ઓળખો છો તમે, રકમ લખી નાખો. 3π/4 + x 3π/4 - x. આપણે આને આલ્ફા અને બીટા એ રીતે સૂત્ર વાપરવાનું. cos 3π/4 * cos x - sin 3π/4 * sin x. આવું થાય. માઈનસ હવે આ cos 3π/4 * cos x
આ માઈનસ છે ને એટલે પ્લસ sin 3π/4 sin x આવું થાય. હા, હવે શું થયું? આ cos 3π/4 અને આ માઈનસ એ બે દૂર થઈ જાય. જો હા, દૂર થઈ જાય. આ માઈનસ ઓછે વત્તે ઓછા એટલે આ ને આ વધે એટલે આટલું જ વધે. -2 બે વખત છે હો દીકરા, એક વખત અહીંયા એક વખત ત્યાં આવું થાય. લ્યો, હવે જવાબ સુધી પહોંચી ગયા. આની વેલ્યુ આપણને આવડવી જોઈએ. sin 3π/4 બાળકો કીધું તું તમને, આની આગળના લેક્ચરમાં આવું લેસન પણ આપેલું છે. આને કહેવાય sin π - π/4. આવડવું જોઈએ. હા, π - π/4. પાઈ આવે વિધેય ન બદલે. sin π/4. હા, પાઈ આવે વિધેય ન બદલે. sin π/4. હવે પાઈ માંથી બાદ થશે એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ભાઈ કેવા? ધન એટલે ધન. એટલે અહીં લખવાનું -2 π - π/4 sin x. -2 આ થયું sin π/4. આવું થયું. લ્યો, હા હેલું. હવે આને શું લખાય? તો કે sin π/4 એટલે 1/√2. આ વેલ્યુ કિંમત ટેબલ ઉપરથી લઈ આવવાની. છેદ ઉડી જાય આ બંનેનો એટલે √2 sin x જવાબ. બોલો, આટલું સરળ છે. આ દાખલો બીજી રીતે પણ થશે, એ આગળ તમે અભ્યાસ કરશો એટલે એ આવડી જશે. ચિંતા કરવાની નથી. ચાલો, અહીં સુધી 11 દાખલા. હવે આપણે નવી થિયરી શીખવાની છે. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, દાખલો લખી નાખો.